નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 11 ડિસેમ્બર 2024ને વાર બુધવાર। તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે અને નવું વાવેતર કરતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો જીરાના વાયદા બજારમાં આજે પણ સુધારો અને હવે જીરું જે સંગ્રહ કર્યો છે તેને રાખવું જોઈએ કે ન રાખવું જોઈએ। તો મિત્રો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ભાવ અત્યારે અથડાઈ રહ્યા છે અને વાયદા બજાર સારા હતા, પરંતુ પીઠાઓમાં તેની કોઈ અસર ન હતી। અને બીજી તરફ જીરાના નિકાસના ભાવમાં બપોર બાદ 50 રૂપિયાનો સુધારો આવ્યો હતો અને આ જોતા હાજર ભાવમાં પણ થોડો કરંટ આવી શકે છે। અને ખાસ કરીને ગોંડલના એક બ્રોકરે જણાવ્યું હતું કે જીરાની 1000 બોરીની આવક હતી અને ભાવ સ્થિર રહ્યા હતા અને ખાસ કરીને ડોમેસ્ટિક ગ્રાહકી થોડી નીકળી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે અને નિકાસના વેપારો પણ હવે થોડા નીકળે તેવી ધારણા છે। અને ખાસ કરીને રમજાનની ગ્રાહકીની હલચલ આવશે તો જીરામાં સુધારો આવે તેવી ધારણા છે। અને ખાસ કરીને જીરામાં 100નો વધુ ઘટાડો થાય તો પણ ખેડૂતની વેચવાલી આવી શકે છે અને ખાસ કરીને બજારો 200 વધે તો પણ ખેડૂતોની વેચવાલી આવી શકે છે અને ખેડૂતો પાસે હજી માલ ઘણો બધો પડ્યો છે અને પોતાના ભાવ આવે તો જ વેચાણ કરવું છે। તો મિત્રો ખાસ કરીને આજે વાયદા બજારમાં 325 રૂપિયાનો સુધારો થતાં 24,400ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 4075 થી 4590 રૂપિયા, ગોંડલ 3904 થી 4741 રૂપિયા, જેતપુર 3800 થી 4300 રૂપિયા, બોટાદ 4170 થી 4555 રૂપિયા, વાંકાનેર 4200 થી 4626 રૂપિયા, અમરેલી 4715 થી 4430 રૂપિયા, જસદણ 4000 થી 4560 રૂપિયા, કાલાવાડ 4200 થી 4265 રૂપિયા, જામજોધપુર 3900 થી 4501 રૂપિયો, જામનગર 3650 થી 4585 રૂપિયા,